જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો આજે તો આપણે લેટ સ્ટાર્ટ કર્યો છે વ્લોગ, કારણ કે આજે આપણે ફઈના ઘરે આવ્યા છે. અને જો આ છે મમ્મી. મમ્મી હાય. તો બસ અહીંયા એક મસ્ત કૂતરું પણ છે, એટલે કૂતરું તો કહેવાય જ નહીં, એનું નામ ડોલર છે. એ આવે એટલે તમને બતાવું. તો મિત્રો આપણે ડોલર આવી ગયો છે. જો ડોલર, એ ડોલુ, આ હલાડ કરે. ડોલર પપ્પી કરજો મને. પેલું તાળિયાજી પેલું મમ્માને તાળિયાલું બીજું તાળિયાલ માં છું તાળિયાલો ગરમીનું તાળિયાલો હાલો હાલો તાળી હા તાળિયાલ આ જો એ રૂમાલ આવ્યો મારો. એમાં રૂમાલ આવ્યો. મને પપ્પી કરજે. પપ્પી કરજે. પપ્પી કરજે. ઓહ પપ્પી કરજે ટામુ મને. એ મારો રૂમાલ ખાઈ ગયો. આ જોજો મારો રૂમાલ જોજો. આવું કરી દે. એને પસંદ આવી ગઈ રૂમાલ તારો. દેખો અમે રમાડતા એના ખાસ કરો કોને ખાસ કરો તો કહે ના આતું પડે તો જ કરે બધું. આ ટેડી રમે હે હા જ ને. તો નાનું છોકરું હમણાં જો તો જીબડા કાઢે. લઈ લે ખેંચી નાની જીમાન. એ ડોલર ડોલરું. ડોલુપા વાહ. એ પૂજા કે ડોલુપા ને ડોલુપા ઓ ડોલુપા દુખી હે જોઈને પપ્પા આપણે તો ઘરે જોવા બેસી ગયા. જો કોણ ચાલવા દે સામુ કોની શું કરે પડાસી ખબર. એ કે જેબમાં કશું ભરી ના લઈ ઓય કોણ ચાલવા આવશે એની માટે ચોકલેટ ના લઈ કમ્પ્લેન કરે છે. ચોકલેટ તો દુબઈ ની ખાય બોલો દુબઈ ની ચોકલેટ ખાઈ ડોલર. ચોકલેટ એ પૈસા ઓય તારી માટે દુબઈ જવું પડશે. દીદી ઓસ્ટ્રેલિયા જવાનું છે, લઈ આવશે. હા અરે મસ્તી કર અમે. ડોલર તો જય માતાજી મિત્રો, આજે મેં બહુ દિવસે બ્લોગ બનાવ્યો છે, કારણ કે આટલા દિવસ બીમાર હતી, તબિયત સારી નથી, એટલે બ્લોગ નથી બનાવતી. શું કેવું મમ્મી? હા હિરલની તબિયત હમણાં ખરાબ થઈ ગઈ, બ્લોગ નતો આવતો. અને આજે તો ફઈના ઘરે આવ્યા એટલે વળી મૂડ બની ગયું બ્લોગ બનાવવાનું. તો પેલા 12:30 જેવો મેં બ્લોગ ચાલુ કર્યો. નહીં કે તો 6-7 વાગે જ કરી દેતી. ડોલર કેમ લે ડોલર એ રમે ચોકલેટ લાવો. તો આવશે વિદેશી ચોકલેટ. ના દુબઈની ચોકલેટો. તો મિત્રો આપણે તો થોડી વાર ઊંઘી ગયા હતા, તો આપણા માટે ખાવા કઢાય છે. તો આપણે ખાવા આવીએ છીએ. તો જુઓ, બટાકાની સૂકી ભાજી, દાળ ભાત, રોટલી અને માત્ર. તો મિત્રો હવે આપણે મહેમાન આવ્યા છે તો ઘણો વનો કર બ્લોગ બનાવું. તો હવે આપણે ઉઠી ગયા છીએ અને બસ આ પૈ આઈસ્ક્રીમ લાવી છે, તો આઈસ્ક્રીમ ખાઈએ બધા. પૈ મમ્મી પૂજા માસી બધા. મમ્મી ક્યારે જવાના આપણે? બસ હવે નીકળીએ છીએ જસ્ટ. આને લેતા જઈએ. આ તો ના રે આપણે પેલા 2-3 ભેગા થાય તો આખું ઘર માથે બોલો તાળિયાલ હવે તો આજ બેટા તું ઠંડામાં દેવા હા આઈસ્ક્રીમ નું લેટવું. અરે બૂન અમન તો માર બાબન ફૂટવા ઓમ ના હેડવા દે કોઈ છોકરાનું ઓમ ગાડી ની લો પેલા સ્ટોકમાં ગાડીમાં બહુ કોમન પ્લોટ એની ગુફામાં થઈને અમને કઈ પાણી અને જવું છે અસા આયા ડબ્બો ખોતરે ના મને તાળિયાલ જો તું મર પીલું ને રોવન કુકવા કરે ને એવું કરે જબરી તોફાન કર પછી ને ચાવી બતાવ ને ગાડી પછી જુએ હું પછોનથી દઈ દે કે ગાડી લઈને નહીં જા છોકરા તેમ એકલા તો મને લઈને જાય તમારે લઈ જાય એકલા કેમ જાય ગાડી એ અને બધા કાચ ખોલો ઓમ થાય આટલી બાદ પકડી રાખવાનું શોખીન જેવું હતું. એ શોખીન જીવડા. થાકે ને એટલે
આટલી વાસળી થઈ ગયો ને આટલી ભૂખ. આહા આલી આલી સરસ ગુડ ગુડ મનો કેટલું મસ્ત લાગી ક્યુટ ક્યુટ આઈસ્ક્રીમ ખવડાવું તાળી આપે તો હા હું જાઉં તાળી આપે તો જો બાકી નહીં જવું પગલે ઉપર ચપલી ના સેજ તડકામ દૂર લાડ કરું પણ તાળી મત લે આ થે આપજે ના એ નહીં પેલો 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 પેલા ત્યાં પચલો પેલો પેલો ડોલો આ થેલો આ દે આ શું કરવાનું મન પૂજા બેન મને કોમળ પાઠ આપો અમાર તો ઉકાઈ જાય તું બોલી પડે મારું પાણી બહુ નાખ્યું ને અંદર તો ગળી જાય પત્તા નીચેના ગળે ગયા ચોમાસામાં ના નીચેના પત્તા ગળી ગયા આ બાર અમે ફ્રીજમાં મેળવી દેવો એટલે ના બાર કાઢે લોટ પાડશે એવું ખાલી ચલો ને આપણે એવું લાવશે હા ક્યાંથી પાલનપુર થી લાવ્યું છું ભલે ને ખાતા પૈસા માં લાવું હે એક આવું મસ્ત ના માં તો મને બ્લેક કલર નું ગમે બ્લેક બહુ મસ્ત લાગે બસ હવે આપણે ફઈના ઘરેથી ઘરે જઈએ છીએ સારું ચલો આવજો જય માતાજી પણ આજે તો ફાવશે નહીં ડોલર હા ડોલર વિના કોઈ વાત નહીં ફાવે આ શું થયું કે ચોકલેટ ખાધી હતી બસ સરસ સટે બાકી નહીં જાય તો કરી દીધી હા ચાલ બંધ કરું કરો ડોલર તો જતો રહ્યો 80 માં હવે અત્યારે તો કોઈ મળે નહીં આપણને તો બસ હવે જઈએ ઘરે આ બાજુ બેઠા ફઈ બે કટકા કરી ચોપડીઓ પર મોઢાનો પછી કાપ્યું હાલો તમે ફોટા કાઢી ઓય ચલે હું જાઉં હવે કાલોડા ખાટ નહીં ગમે અમને હું જાઉં હવે હું ફાઇનલ જોઉં એને એમ કે આ તો કઈ દી કેટલી વાર હા આઈ કે ત્યાં ની કે હે ઓય હવે ફાઇનલ જાઉં ટમો ડોલુ મારો રૂમાલ બહાર હુકાય ચલો લાવ પકડ તો 2 મિનિટ આવજો ભાઈ આવજો જય શ્રી કૃષ્ણ એ ડોલર તાર મોમ લઈને હેડે અમે જો બોલો ભાઈ લે મમ્મા લો લે બોલો એ ડોલુ ચાલ ઓય ટાટા वो माखाમાં તેલ યાર નોખે ને કે ભૂતડા જોઈ પાટન તો છોલ્લો મિત્રો હવે આપણે જઈએ ઘરે પૈના ઘેર સવારથી આયા હતા અને ટાઈમ જો ખબર પણ ના રહી ખાવશે પણ નહીં ડોલર વગર અને પૈ વગર ચલો મળીએ ઘરે જઈને તો મિત્રો હવે આપણે પૈના ઘરેથી આવી ગયા છીએ અને હવે બસ જઈશું ઘરે આજ તો અમારા ટમો પણ ઘરે વાંચે જ જોતા હશે કે આ લોકો સવારના ક્યાં ગયા છે તો જઈ તમને ટમોથી મુલાકાત કરાવું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી મિત્રો આપણે ફઈના ઘરેથી હવે આવી ગયા છીએ અને મમ્મીએ ફટાફટ જમવાનું બનાવી દીધું તો જુઓ કેરીનો રસ બટાકા ટીંડોળાનું શાક અને રોટલી બસ હવે જમીને પછી મળીએ માતાજી મિત્રો આપણે જમીને હવે આવી ગયા છીએ અને બસ વોકિંગ કરો છો તો આજ તો ધાબે ઊંઘ્યા કારણ કે વરસાદ જેવું નથી અને વરસાદ આવશે તો અડધી રાતના નીચે જવું પડશે આમ તો તારા પણ છે એટલે વાંધો નહીં આવે તો બસ ગુડ નાઇટ જય માતાજી મળીએ આપણા અવનવા બ્લોગ સાથે